ભરૂચના સેગવા ગામે ધારિયા વડે કરાયેલા હુમલામાં પતિ પત્ની અને પુત્રને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયા હતા। ભરૂચના સેગવા ગામે રહેતા 50 વર્ષીય અબ્દુલ્લા અહમદ જીવાને ત્યાં બકરાની ખરીદી માટે ગ્રાહક આવ્યા હતા। જોકે તેમના બકરા વેચાઈ ગયેલ હોવાથી તેમણે ફળિયામાં જ રહેતા નઝીર ઇસ્માઇલ મલેરિયાને ત્યાં બકરા મળશે તેમ કહી ગ્રાહકને ત્યાં મોકલ્યા હતા। જોકે ગ્રાહક બકરાની ખરીદી કર્યા વિના નઝીરભાઈને ત્યાંથી પાછા જતા રહ્યા હતા, જેમાં અબ્દુલ્લા જીવાએ જ બકરા ખરીદવા ગ્રાહકને ના પાડી હોવાનું શક ગયો હતો, જેના પગલે ઉશ્કેરાયેલા નઝીર ઇસ્માઇલ, તેના જમાઈ ઇમરાન ગબુ, નઝીરનો પુત્ર સોએબ અને મિનાઝ તેમજ પત્ની ખેરુના ધારિયા જેવા મારક હથિયાર વડે અબ્દુલ્લાના ઘર પર રાતના 9 વાગ્યાની આસપાસ હુમલો કર્યો હતો અને 5 જણાએ અબ્દુલ્લાના પરિવારને ધારિયા અને અન્ય સાધનોથી માર મારતા દોડધામ મચી ગઈ હતી, જેમાં અબ્દુલ્લાને માથામાં, તેની પત્ની નસીમા અને હાથમાં અને પુત્ર સયાઝને પીઠમાં ઘા વાગતા ઘાયલ થતા તેમને સારવાર અર્થે પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। અબ્દુલ અહમદ જીવા બકરા ઘણા કાવાથી બકરા અમારે વેચાઈ ગયેલા હતા। બકરા તેમને બટાવ્યા, તેમના બકરા હતા, તેમના બકરા બટાવ્યા, તેમના કિંમતમાં ના આવી ગયા। ત્યાં મારો છોકરો બીજા બકરા બટાવવા લઈ ગયા, તેમે મારવા પહેરી ગયા, ત્યાં તો મારા ગ્રાહકને અહીંથી લઈ ગયા, એ ગ્રાહકને પાસે ના પાડ્યા એટલે પછી ના આવી ગયા। કેટલા જણા? એ 5 જણા થઈને એના જમાઈ પાડીઓ ઢાળીઓ ડોંગર કે છડાવટા। કોને કોને મારેલા છે? મને મારેલા તો મારા છોકરા મારેલા, મારી વાઈફને મારેલા છે। કઈ જગ્યાનો બનાવ છે? ત્યાં નવીનગરીમાં। કઈ જગ્યાનો બનાવ છે? ત્યાં નવીનગરીમાં અમારા ઘરમાં। કેટલા વાગે? 8ના ટાઈમ। પોલીસ ફરિયાદ નોંધાવી? આ ફરિયાદ નોંધાવેલી છે, પોલીસ બતાવેલી છે। બનાવ અંગે નબીપુર પોલીસે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ।